નમસ્કાર, હું ડૉક્ટર લતિકા શાહ. આજે આપણે ખૂબ જ મહત્ત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છે, માસિક ચક્ર. માસિક ચક્ર એ તરુણ અવસ્થાના તબક્કાનો બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે અને આ માસિક ચક્ર વિશે દીકરીઓને સમજ આપવી અને સહકાર આપવો એ ખૂબ જરૂરી છે. આજે મેં જ્યારે માસિક ચક્રના સેમિનાર લીધા હોય ત્યારે દીકરીઓએ જે સવાલ પૂછ્યા હોય, ઘણા માતા પિતાઓએ સવાલ પૂછ્યા હોય, ટીચરે સવાલ પૂછ્યા હોય, તો એ સવાલો સાથે જ આપણે આગળ વાત કરીશું. જ્યારે હું પેરેન્ટિંગ સેમિનાર લેતી હોઉં ત્યારે માતાઓને પૂછતી હોઉં છું કે પીરિયડ્સ કેમ આવે છે, એટલે કે માસિક કેમ આવે છે. પણ ઘણી બધી માતાઓને પણ ખબર હોતી નથી કે માસિક કેમ આવે છે. તો માસિક એ પ્રજનન તંત્રની જે પ્રક્રિયા છે એનો એક ભાગ છે અને માસિકમાં દર મહિને જે સ્ત્રીનું ગર્ભાશય છે એની અંદરની બાજુ એક પરત એટલે કે એક પાતળી દિવાલ બને છે અને જ્યારે ગર્ભધારણ નથી થતો ત્યારે આ દિવાલ તૂટે છે અને આ દિવાલ તૂટીને રક્તસ્રાવ દ્વારા યોનિમાંથી બહાર આવે છે અને આને પીરિયડ કહેવાય છે. આ જે માસિક છે તે માત્ર એક શારીરિક પ્રક્રિયા નથી, પરંતુ જ્યારે દીકરીને પીરિયડ્સ આવે છે એ એવું બતાવે છે કે દીકરીની જે પ્રજનન તંત્ર છે એ કાર્ય કરી રહ્યું છે, દીકરી હવે માતા બની શકે છે અને માટે આ માસિક શરૂ થવું એ દીકરીના તબક્કામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે અને માટે જ માસિક રિલેટેડ દરેક બાબત જાણવી ખૂબ જરૂરી છે. હવે માસિક ક્યારે શરૂ થાય છે? યુઝ્યુઅલી માસિક 11થી 12 વર્ષની ઉંમરે શરૂ થઈ જતું હોય છે, પરંતુ ઘણા વખતે હું જોઉં છું કે માસિક 4થા ધોરણની છોકરી એટલે 8-9 વર્ષે પણ માસિક શરૂ થઈ જાય છે અને આ પણ એક નોર્મલ છે. જો 16 વર્ષ સુધી માસિક ના આવે તો આપણે ડૉક્ટરને બતાવવું રહ્યું. આ મુખ્ય વાત તમને એ કહેવાની છે કે જ્યારે દીકરી કે દીકરો બંને જ જણને આ બાબતની માહિતી આપવી જોઈએ. જ્યારે લોકો તરુણ અવસ્થામાં એમની શરૂઆત થાય ને ત્યારે જ બાળકને આ માસિક ચક્ર વિશે વાત કરવી બહુ જરૂરી છે અને એ વાત કરવાથી એ લોકો માનસિક રીતે અને ભાવનાત્મક રીતે તૈયાર થાય છે. હમણાં જ એક સ્કૂલમાં એક છોકરી 4થા ધોરણમાં ભણતી હતી અને અચાનક એ માસિકમાં આવી જાય છે. હવે એ છોકરીને માસિક વિશે કશી જ જાણકારી હતી નહીં અને અચાનક આ રક્તસ્રાવ થવાના કારણે ડરી જ ગઈ અને ગભરાઈ ગઈ. માટે તમને એવું લાગે કે તમારી બાળક હવે તરુણ અવસ્થામાં આવી રહ્યું છે તો ત્યારે આ માસિક વિશેની માહિતી આપવી ખૂબ જરૂરી છે. પીરિયડ કેટલા દિવસ સુધી આવે છે? સામાન્ય રીતે 3થી 6 દિવસ સુધી પીરિયડ રહેતો હોય છે, પરંતુ ઘણીવાર 6 દિવસ કરતાં વધારે પણ પીરિયડ રહેતો હોય છે અને જ્યારે પણ એવું લાગે કે તમારી દીકરીને 6 દિવસ કરતાં વધારે રક્તસ્રાવ થાય છે તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. ઘણીવાર ફાઇબ્રોઇડ હોય અથવા તો કોઈ હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તો એના કારણે પણ પીરિયડ્સ વધારે દિવસ સુધી રહેતું હોય છે. મારી પાસે એક છોકરી આવેલી, એ છોકરી એનિમિક હતી એટલે કે એનું હિમોગ્લોબિન ખૂબ ઓછો હતું અને જ્યારે હું એની તપાસ કરતી હતી ત્યારે મેં એને પૂછ્યું કે તારે માસિક કેટલા દિવસ આવે છે અને એ છોકરીને માસિક 21 દિવસ આવતું હતું અને એને કે એના ઘરના એની પરિવારમાં કોઈને પણ ખ્યાલ નહીં હતો કે 6 દિવસથી વધારે માસિક આવે તો તમારે ડૉક્ટરને બતાવવું ખૂબ જરૂરી છે. હવે માસિકમાં શું વાપરવું જોઈએ? 4 ઓપ્શન હોય છે. એક છે સેનિટરી પેડ, બીજું છે મેન્સ્ટ્રુઅલ કપ, કોટન કપડું અને ચોથું છે ટેમ્પોન. જ્યારે બાળકને હજી શરૂઆત જ થઈ છે પીરિયડ આવવાને એ સમયે સેનિટરી પેડ વાપરવું એના માટે ઇઝી હોય છે, કમ્ફર્ટેબલ હોય છે અને આ સેનિટરી પેડ દર 4થી 6 કલાકે બદલવું ખૂબ જરૂરી છે. બીજું જે મેન્સ્ટ્રુઅલ કપ છે તે વધારે સારું છે કારણ કે એ મેન્સ્ટ્રુઅલ કપ એ પર્યાવરણ માટે સારી વસ્તુ છે. જો એકવાર એને પહેરતા આવડી જાય તો લાંબો સમય સુધી મેન્સ્ટ્રુઅલ કપને યુઝ કરી શકે છે. ત્રીજું છે કોટન કપડું. કોટન કપડું પણ વપરાય, પરંતુ એ કપડું જ્યારે ભીનું થાય તેને ધોવો ત્યારે એને સાબુથી ધોવું જોઈએ
પછી એને તડકામાં સૂકવવું ખૂબ જરૂરી છે. જો ભીના કપડાને માસિક વખતે વાપરવામાં આવે તો ફંગસ ઇન્ફેક્શન થવાના ચાન્સ રહેતા હોય છે. અને ચોથું છે ટેમ્પૂન. ટેમ્પૂન આપણા ઇન્ડિયામાં હજી ઓછું વપરાય છે, પરંતુ તમે કોઈ સ્પોર્ટ્સ રમવા જાઓ છો કે કોઈ એવી હેવી એક્ટિવિટી કરો છો ત્યારે ટેમ્પૂન પણ વાપરી શકાય છે. સો 4 વસ્તુ એમાં સેનિટરી પેડ, મેન્સ્ટ્રુરલ કપ, ટેમ્પૂન અને કોટન કપડું, આ 4 વસ્તુ યુઝ્યુઅલી માસિક વખતે વપરાતું હોય છે. આપણા સમાજમાં હજી પણ માસિકને લઈને ઘણી બધી ગેરમાન્યતા પ્રવર્તે છે. અને બાળકો જ્યારે આ ગેરમાન્યતાઓ સાંભળે છે અથવા તો એનો અમલ કરે છે ત્યારે એ બાળકોના મનમાં પણ આ ગેરમાન્યતાઓ દ્રઢ થતી જાય છે. એક બહુ કોમન ગેરમાન્યતા છે કે અથાણા, પાપડ, આ બધી વસ્તુ જે સંઘરી રાખવાની વસ્તુઓ છે તેમાં માસિક આવેલી છોકરી કે સ્ત્રી અડી શકે નહીં, પરંતુ એ એકદમ ખોટી વાત છે. માસિક આવવું એ કોઈ અશુદ્ધતાની નિશાની નથી અને એના અડવાથી અથાણા કે પાપડ કશું જ બગડતું નથી. ઘણા ઘરોમાં એવી ગેરમાન્યતા હોય છે કે જે છોકરી માસિક આવે એ છોકરી રસોઈમાં નહીં જઈ શકે, રસોઈ ના બનાવી શકે. તો એ પણ એનો કોઈ સાયન્ટિફિક બેઝ નથી. પહેલાંના જમાનામાં આ એટલા માટે કરવામાં આવેલું કે જેથી સ્ત્રીને આરામ મળી રહે. એ રસોઈ ઘરમાં જાય તો એને કામ કરવું પડે અથવા તો કોઈ બીજા કામ પર જાય તો એને શ્રમ પહોંચે. માસિક વખતે વધારે પડતું કામ કરવું એ સ્ત્રી માટે દુઃખદાયક હોઈ શકે છે, એટલા માટે આ ગેરમાન્યતા હતી. ઘણા ઘરોમાં એવી પણ ગેરમાન્યતા હોય છે કે જ્યારે માસિક હોય ત્યારે સ્ત્રીએ નાહવું નહીં, પરંતુ આ પણ પહેલાંના જમાનામાં સ્ત્રીઓ કૂવા પર કે તળાવ પર નાહવા જતી હતી અને એ ટાઈમે જ્યારે માસિકમાં હોય ત્યારે કૂવો કે તળાવ એ ગંદુ થઈ શકે છે, એના માટે આ એક નિયમો હતા. બાકી માસિક વખતે નાહવું ખૂબ જરૂરી છે. બીજી ગેરમાન્યતા છે કે માસિક વખતે સ્ત્રી અશુદ્ધ છે એટલે મંદિરમાં ના જઈ શકે. મંદિરમાં જવું કે નહીં જવું એ વ્યક્તિગત મામલો છે, પરંતુ એનો કોઈ વૈજ્ઞાનિક રીતે એમાં કોઈ લેવા દેવા નથી. અને આ ગેરમાન્યતાઓ દૂર કરવી એટલા માટે જરૂરી છે કારણ કે બાળકોના મનમાં પછી એવું ઠસી જાય છે કે માસિકમાં આવવું એ અશુદ્ધ છે. ઘણીવાર છોકરાઓ પણ પછી એની રીતે ટીઝ કરતા હોય છે અને માટે આ ગેરમાન્યતાઓને તમારે બાળકોને કહેવાની બહુ જરૂર છે કે આ બધી જે ગેરમાન્યતા છે એનો કોઈ સાયન્ટિફિક બેઝ નથી, એનું વૈજ્ઞાનિક વજૂદ નથી અને આવી માન્યતાઓ માનવી નહીં. ઘણીવાર દીકરીઓ મને પૂછતી હોય છે કે માસિક વખતે ખૂબ પેટમાં દુખે છે. માસિક વખતે સામાન્ય પેટમાં દુખવું એ નોર્મલ છે, કારણ કે જે ગર્ભાશયની અંદર જે વોલ બનેલી છે તે તૂટતી હોય છે અને એના કારણે ગર્ભાશયનું સંકોચન થતું હોય છે અને પાછું એ એક્સપાન્ડ થતું હોય છે અને એના કારણે પેટમાં દુખતું હોય છે. પરંતુ એવું પેટમાં દુખવું કે જેના લીધે સામાન્ય એક્ટિવિટી કરી શકે તો એ નોર્મલ કહેવાય, પરંતુ એટલું બધું પેટમાં દુખે કે દીકરી સ્કૂલે ના જઈ શકે કે કોઈ એની એક્ઝામ હોય તો જઈ ના શકે તો એ એબનોર્મલ કહેવાય. મારી પાસે એક છોકરી આવેલી જે 4 દિવસથી ઘરે જ રહેતી હતી, કારણ કે જ્યારે પણ એને માસિક હોય ત્યારે એટલું બધું પેટમાં દુખે કે ઊભી પણ ના થઈ શકે અને જે રક્તસ્રાવ હતો એનો ફ્લો પણ વધારે હતો. તો તમને જો આટલું બધું પેટમાં દુખતું હોય તો એ નોર્મલ નથી અને એ વખતે તમારે ડૉક્ટરને બતાવવું બહુ જરૂરી છે. પણ જો હળવું પેટમાં દુખતું હોય પહેલાંને 2 દિવસ સુધી તો એમાં તમે હળવી કસરત કરી શકો છો, ગરમ પાણીનો શેક કરી શકો છો, યોગા કરી શકો છો. એના સાથે જો તમને એવું લાગતું હોય કે દવાથી પણ પેઇન કિલર લેવાથી પણ આમાં રાહત મળતી હોય છે, પણ પેઇન કિલર લેતા પહેલાં તમારે કોઈ પણ ડૉક્ટરને બતાવવું ખૂબ જરૂરી છે અને ડૉક્ટર તમને જે પ્રિસ્ક્રાઇબ કરે એ દુખાવાની દવાઓ તમે લો તો એ પણ સેફ છે અને લઈ શકો છો. પણ જો વધારે પડતું પેઇન થતું હોય એને ડિસ્મેનોરિયા કહેવાય અને એના માટે ડૉક્ટરને બતાવવું ખૂબ જરૂરી છે. હવે ડૉક્ટરને બતાવવા ક્યારે જવું? આમ માસિક આવવું એ મેં તમને કીધું કે તરુણ અવસ્થાનો એક નોર્મલ પ્રક્રિયા છે, પરંતુ જો દીકરીને રક્તસ્રાવ 6 દિવસ કરતાં વધારે રહેતો હોય તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે. રક્તસ્રાવ એટલો બધો થતો હોય કે 1 જ કલાકમાં પેડ આખું ભીનું થઈ જતું હોય, એટલું બધું બ્લીડિંગ હોય તો ત્યારે પણ ડૉક્ટરને બતાવવું જરૂરી છે.
બે માસિક સ્ત્રાવ માસિકની જે મહિનાની જે તારીખો હોય એ તારીખની વચ્ચે અચાનક જો બ્લીડિંગ થાય તો પણ ડૉક્ટરને બતાવવાનું જરૂરી છે. ક્યારેક એવું બને કે એટલું બધું પેટમાં દુખે છે કે ઊભી નથી થઈ શકતી, એની રોજિંદી ક્રિયાઓ નથી કરી શકતી, ત્યારે પણ ડૉક્ટરને બતાવવાનું છે. હવે શરૂઆતના વર્ષોમાં માસિક અનિયમિત રહેતું હોય છે, પરંતુ એકવાર જો માસિક નિયમિત થઈ જાય અને પછી ઘણા દિવસ સુધી માસિક નથી આવતું અને કોઈ છોકરા જોડે એના કોઈ સંબંધ હોય તો પણ ડૉક્ટરને બતાવવું જરૂરી છે. કારણ કે જો નિયમિત માસિક આવતું હોય ને કોઈની સાથે એણે શારીરિક સંબંધ બાંધ્યો હોય તો પ્રેગ્નેન્ટ હોય તો એનું માસિક બંધ થઈ જતું હોય છે. તો આ બધા પોઈન્ટ્સ વખતે ડૉક્ટરોને બતાવવું જરૂરી છે. જો માસિક વખતે યોગ્ય કાળજી લેવામાં ના આવે, હાઇજીન એટલે કે સ્વચ્છતા રાખવામાં ના આવે તો ઘણા બધા ફંગલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકતા હોય છે અને માટે જ આ બાબતની કાળજી લેવી ખૂબ જરૂરી છે. તો પેરેન્ટ્સ માસિક દીકરીના જે આ તરુણ અવસ્થાના તબક્કાનો મહત્ત્વનો ભાગ છે અને આ બાબતે એને માર્ગદર્શન આપવું એ આપણી ફરજ છે. તમને કોઈ પણ માસિક રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હોય તો મને કોમેન્ટમાં શેર કરો, મને જવાબ આપવાનું ગમશે. આ વિડીયો જોવા માટે થેન્ક યુ અને આ વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તરુણ અવસ્થાના જે અલગ અલગ તબક્કાઓ છે અને એ તબક્કામાં કેવા કેવા એડોલેસનને ઇશ્યુઝ થાય છે એની આપણે ઘણી વિડીયોઝ મારા ચેનલ પર છે. તો મારી યુટ્યુબ ચેનલ ટોક વિથ ડૉક્ટર લતિકા સાથે જોડાશો તો મને ગમશે. થેન્ક યુ સો મચ.